વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. આપ સૌ મિત્રો પોતાનો કિંમતી સમય ફાળવીને આ વિશ્વકર્મા એકેડમી દ્વારા યોજાયેલ સર્ટિફિકેટ વિતરણ સમારોહમાં હાજર રહેવા બદલ ખૂબ ખૂબ આભાર. હું હર્ષિલ પરેશકુમાર લાખાણી આજે આપ સૌનો અધિકાર એવા માનવ અધિકાર વિશેના મારા મંતવ્યો આજે આ મંચ પર રજૂ કરવા માગું છું, જેને આપ સૌ નેચરલ રાઇટ અથવા હ્યુમન રાઇટ તરીકે પણ ઓળખીએ છીએ. પ્રકૃતિ આપણી માનવજાતને જન્મથી જ અમુક અધિકારો આપેલા છે, જે અધિકારો પૃથ્વી પર જીવંત એવી દરેક વ્યક્તિ માટે સમાન છે. આ અધિકારો દરેક વ્યક્તિને તેના ધર્મ, જાતિ, સંસ્કૃતિ, સમાજ, રાષ્ટ્ર, સ્થાનના બંધનોથી મુક્તિ આપે છે. તો મિત્રો, બસ આવા જ અધિકારને આપણે સૌ માનવ અધિકારના નામે ઓળખીએ છીએ. વગર આ માનવ અધિકારે આપણા મનુષ્ય જીવન પર અનેક પ્રકારના અત્યાચારો થઈ શકે છે અને આપણે પહેલાંના સમયની જેમ ગુલામી પ્રથામાં પણ આપણું જીવન ગાળવું પડી શકે છે. વગર આ અધિકારોથી આપણા મનુષ્યનું જીવન રખડતા પશુ કરતાં પણ નીચું બની જાય છે. જેનું પ્રત્યક્ષ ઉદાહરણ આપું તો આજના સમયમાં ધાર્મિક અને તાનાશાહ સ્વરૂપથી ચાલતા દેશોમાં છે, જ્યાં પોતાની અનુભવ શેર કરવા અથવા નાની ભૂલ કરવાથી પણ મૃત્યુદંડ જેવી કઠોર સજા સંભળાવવામાં આવે છે. મિત્રો, આ વસ્તુ સરાસર ખોટી છે. આ તો આપણે સારું છે કે ભારત જેવા લોકતાંત્રિક દેશોમાં માનવ અધિકારને સંપૂર્ણ મહત્ત્વ આપવામાં આવે છે અને ત્યાંની ગવર્મેન્ટ પણ તેના પર ઇમ્પોર્ટન્સ જતાવે છે. અને માનવ અધિકારો આપણી પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ માની શકાય છે અને આપણને ફિયર અને હંગરનેસથી મુક્તિ અપાવે છે. ફિયર અને હંગરનેસ એટલે ભૂખ અને ડરથી મુક્તિ અપાવે છે. મિત્રો, તમને બધાને મનમાં સવાલ થતા હશે કે પર્સનાલિટી ડેવલપમેન્ટ અને માનવ અધિકાર વચ્ચેનો શું સંબંધ છે? પણ નહીં, આ બંને વચ્ચે ખૂબ ગાઢ સંબંધ છે. કેમ કે અહીંયા બેઠેલી તમામ વ્યક્તિ, છોકરા હોય, વડીલ હોય કે યુવાનો હોય, અહીંયા બેઠેલી શું દુનિયાની કોઈ પણ વ્યક્તિમાં કોઈકને કોઈક સ્કિલ કે આવડત હોય જ છે. પણ જો તેને રજૂ કરવામાં જ ન આવે, જો તેને પ્રસ્તુત કરવામાં જ ન આવે, બોલવામાં જ ન આવે, તો તે વ્યક્તિનો કોઈ પણ કાળે પર્સનાલિટી ડેવલપમેન્ટ શક્ય જ નથી. તો હું એનું ઉદાહરણ આપું તો લતા મંગેશકરને આપ સૌ ઓળખતા જ હશો. તેની પાસે ગાવાની અદ્ભુત કળા છે અને અમિતાભ બચ્ચન પાસે, જે ખ્યાતનામ એક્ટર છે, જેની પાસે એક્ટિંગની ખૂબ જ અદ્ભુત કળા છે. વગર આ માનવ અધિકારે શું તે આજ જે અત્યારે જે સ્ટેજ પર છે તે અત્યારે હોત ન હોત. મિત્રો, એવું માનવામાં આવે છે કે માનવ અધિકારો વૈદિક કાળથી ચાલ્યા આવે છે અને સમય જતાં જતાં ઈસવીસન 1215માં ઇંગ્લેન્ડના રાજા મેગ્ના કાર્ટે તેના રાજ્યના મોટા શિલાખંડ ઉપર અમુક અધિકારો કોતરાવી તેને પ્રજાને ભેટ આપ્યા હતા. ત્યારબાદ સમય જતાં જતાં ફ્રાન્સ રેવોલ્યુશનમાં અમુક અધિકારોની ઘોષણા થઈ. ત્યારબાદ સમય જતાં જતાં ઈસવીસન 1789માં અમેરિકાના બિલ ઓફ રાઇટમાં અમુક અધિકારોની ઘોષણા થઈ. પરંતુ મિત્રો, આ બધું કાચા પાયે હતું, દેશ પ્રત્યે હતું, રાજ્યવાર હતું. પરંતુ અંતે ઓફિશિયલી રીતે યુએનઓએ 10 ડિસેમ્બર 1948ના રોજ વિશ્વમાં માનવ અધિકારની ઘોષણા કરી અને ઠરાવ પસાર કર્યો. તે દિવસ એટલે કે 10 ડિસેમ્બરના રોજને આપણે સૌ વિશ્વ માનવ અધિકાર દિવસ એટલે કે વર્લ્ડ HR ડે તરીકે આપણે ઉજવીએ છીએ. માનવ અધિકારમાં તો ઘણા બધા અધિકારો આવે છે, પરંતુ હું ટોપના મુખ્ય અધિકારો ગણાવું તો ટુ ટેક બર્થ, જન્મ લેવાનો અધિકાર, વેક્સિનેશન એટલે કે રસીકરણનો અધિકાર, ત્યારબાદ લેંગ્વેજ ચૂઝ કરવાનો અધિકાર, કોઈ પણ લેંગ્વેજ બોલી શકીએ, ત્યારબાદ નેમ અને નેશનાલિટી મેળવવાનો અધિકાર છે, ગરિમાપૂર્ણ જીવન જીવવાનો આપણે સૌને અધિકાર છે, ત્યારબાદ બેઝિક નીડ્સ જેવી કે રોટી, કપડાં, મકાન, શિક્ષણ, આરોગ્ય મેળવવાનો પણ સૌનો અધિકાર છે, ત્યારબાદ પોલિટિકલ રાઇટ, ઇકોનોમિકલ રાઇટ અને સોશિયલ રાઇટ મેળવવાનો આપ સૌનો અધિકાર છે. મિત્રો, સમય જતાં જતાં સુપ્રીમ કોર્ટે આમાં ઘણા સુધારા વધાર્યા કર્યા. મિત્રો, આ વાત રહી માનવ અધિકારની, આપણે સૌને મળે છે, પણ જો દેશના કોઈ પણ ખૂણે આપણને માનવ અધિકાર ન મળે અથવા કોઈને ન મળતા જોઈને આપણે શાંતિથી બેસવું ન રહેવું જોઈએ. આપણે ઈસવીસન 1993માં ભારત સરકાર દ્વારા ઘડાયેલ પ્રોટેક્શન ઓફ હ્યુમન રાઇટના ધારા અનુસાર 1993થી આજ દિન સુધી 2024માં ટોટલ 25 એવી કોર્ટ ભારત દેશમાં સ્થપાઈ છે, જ્યાં ફક્ત ને ફક્ત માનવ અધિકાર એટલે કે હ્યુમન રાઇટના કેસો જ સોલ્વ થાય છે. ગુજરાતના ગાંધીનગરમાં પણ એવી એક કોર્ટ છે, જ્યાં આપણે આપણી ફરિયાદ નોંધાવી આપણે આપણા મૂળભૂત જન્મજાત અધિકારો આપણે મેળવી શકીએ છીએ અને આપણા હક મેળવી શકીએ છીએ. તો છેલ્લે નેલ્સન મંડેલાનું એક કોટ કહીને મારી વાણીને અંત તરફ લઈ જઈશ કે ટુ ડિનાય પીપલ ધેર હ્યુમન રાઇટ કે ટુ ડિનાય પીપલ ધેર હ્યુમન રાઇટ ઇઝ ટુ ચેલેન્જીસ ધેર હ્યુમેનિટી. મને શાંતિપૂર્વક સાંભળવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.